બે મને ઓલી વખતે મને મૂકીને પાણીપુરી ખાઈ મને આ વખતે તમારે લોકો હારે જ ખાવાની ના ના 10 રૂપિયા નોખાને તમારે હારે જ ખાવાની કેમ છો મિત્રો મજામાં આજે અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જો કે છે ને હું સાવ મોડો બ્લોગ ચાલુ કરું છું આજે કાંઈ વિડીયો ઉતારવાનો વિચાર હતો નહીં કાંઈક શોર્ટ વિડીયોઝ બનાવવાનો વિચાર હતો આપણે કાલની જેમ પણ અત્યારે જો કે છે ને મને થોડુંક મસ્ત આઈડિયા મળ્યો છે ને તો મેં કીધું છે ને આપણે વિડીયો બનાવી નાખવી અત્યારે છે ને ગાઈ જો અમારા ઘરે વહી ગઈ છે લાઈટ એટલે અમારા ઘરે એકમાં જ નહીં તો કે એટલામાં બધે ગઈ છે લાઈટ પણ જો ગરમીની રૂ અત્યારે કેટલું 47 ડિગ્રી ટેમ્પરેચર હશે અને હાલત જો અમારા ઘરના બધાની આપણે ગુડુબેન જો હમણાંથી નવામાં આવ્યો છે ને એટલે નકરું લગતા જ ભાળતા છે તમે ગુડુબેન હાય કહીજો હાય કેવું તમને લાગે છે નવમાં આવ્યો એટલે થોડીક ફી પડતી હશે ને નહીં એના તમે કોઈ દી લગતા જ ભાળી નહીં હુતીવો છો ને હાસી બેન જો એમને કઈ ગરમીનું ઓલું છે જ નહીં કા બાપુ આમ જોતો લેતો આપણે ગરમીનું ઓલું છે કે નહીં ઓહો આપણે પરસો મોટું થઈ ગયું મમ્મી ને અમારે બહુ ગરમીનું ઓલું થાય કા બરફની થેલી લ્યો મમ્મી બરફની થેલી લાવી જો ફ્રીજ બગડી ગયું છે ને ગેસ એટલે બરફ કેટલો એક જ આવશે એક બરફની થેલી તો હાલો લઈ આવું પેલા તડક્યો બહુ લાગે તો ગઈ મારે સપોઝ એટલા ગરમ હશે ને બહુ ગરમ છે ભાઈ બરફની થેલી લેવા જવું પડશે પેલા હાલો બરફની થેલી થઈ ચાવાની લાઈટ ન આવે તો સારું છે હું તો કહું છું તો કે છે ને મારો વિડીયો બની જાય તો અત્યારે છે ને જો કે પેલા આપણે બરફની થેલી લઈએ જો આપણે ઝાડવા આવા તરીકાના પણ પાણી જો કે હું પીવડે કરું છું એટલે કાંઈ વાંધો તો છે નહીં પપૈયા જોવા અમે છે ને 2 નવા રોપડા લાવ્યા હતા પારણાથી અને હમણાં જો બધું અમારા ઘરમાં કેટલી સાફ સફાઈ હાલે છે તમે જોવો અહીંયા કેવું મસ્ત કરી નાખ્યું પછી આ પલંગ બધું જો સળગાવ્યું હતું એ આ બધું કરે હું રાતે છે ને જો ગઈ અહીંયા શું જાય તો મિત્રો બરફ લઈને જો કે ઘરે આવી જાઉં છું પાણી પીને મારા મમ્મી કપડાં ધોવા વહી ગયા છે ને હજી લાઈટ આવી નથી ને એમ બધા જો અંદર બફાવી છે અને આપણે ગુડુબેન જો ગુલ્ફી હા આમ જો એકલા ગુલ્ફી ખાય મને જ ખખવાડે આમ જો આમ હોય કાંઈ ક્યાંથી લાવી કોને પૈસા આપ્યા વાહ પૈસા એમ ક્યાંથી લાવો હે ક્યાંથી લાવો ક્યાંથી લાવીશું એમ કહું એમ અને આપણે રાશીબેન જો બાપુ કેવી ગરમી થાય છે લાઈટ આવતી ને તો લાઈટ માત્ર શું કહેવા માંગશો કાંઈ 2 શબ્દ કાંઈ મનમાં કેવા બે માંગતી હો લાઈટ ને કાંઈ નહીં હું તો જો આખો પરસેવો નહીં જો જાઉં છું બહાર લાઈટ ને આવું હોય તો આવે નહીં તો કાંઈ નહીં મમ્મી પાસે જઈને આપણે બેસવી હમણાં જો હું પડે આવી ગયો જો ગાઈસ ફાઇનલી જો લાઈટ આવી ગઈ છે અને આ જો પહેલો જ ખાટલો પકડી લીધો અને રાશીબેન અને તોય મારો હતો જવું છે બહાર જ તે મમ્મી તો મોટરનું સેટઅપ લગાડી નાખ્યું મમ્મી લાઈટ આવી ગઈ કરી નાખો ચાલો લાઈટ જ વહી ગઈ હતી લાઈટ વહી ગઈ છે જો લાઈટ આવી ગઈ છે અને હવે કરી દેવી ચાલુ મમ્મીને એમ કહો કે બંધ કર્યું હાલો કરી દીધી હવે લાઈટ વહી ગઈ હતી હા જો તમે આ બધું શું કરો કપડા તારવો એ આવ્યું પાણી મમ્મી આમ નો રખાય પાણી આવે નહીં જો મમ્મી મોટરનું સેટઅપ લગાડતા નથી આવડતું હવે પાણી આવે જો ગઈ સમજો ટાંકામાં કેટલું પાણી છે મમ્મી વાપર જ કરે અને આ જો આવડાને છે ને ગઈશું કેટલા મારું છે અહીંયા જ આવી હું મારા મીઠા લીમડા બગાડે નીકળો આમ જો બધા ખાડા કરી નાખ્યા આપણા ઝાડવા જાય જશે ને આમ જો અહીંયા તે તો હવે છે ને અહીંયા કાંઈક લાગે છે મારે કાંટા નાખવા જ પડશે આવડા બધા ગળી જાય ઘડી અને જો કાંઈ જાસ પાછા મુંબઈ આટો મારવા અત્યારે તો જો કેટલા એકલા છે એવી અહીંયા સાંજે બેવા જવાનો મારો વિચાર છે આવો ત્યાં અંદર આટો મારતા આપણે કાંટા હશે કઈ જોવું પડશે જો આ મીઠો લીમડો બધા 50 રૂપિયાનો ખાલી આ તો આપણે ઉગેલો હતો જ તે અને જો ગાઈસ ફાઇનલી જો ક્યાં આવી ગયો છે આપણા અંદર અને જો મિત્રો ફાઇનલી જો હું આવી ગયો છું આપણા ઝાડવાના કેળાની અંદર કેવું લાગે છે મજા આવતી છે અહીં પર છે ને એટલું કાંઈ ઠંડુ નથી લાગતું પાણી નથી પાયું કે નહીં એટલે અત્યારે જો કે છે ને મોટર ચાલુ કરી છે ને તો મારો વિચાર છે આપણે પાણી પાવી તો પેલા હાલો હજી થોડુંક કપડાનું ધોવાનું ભરાઈ જાય પછી પાણી પાવી આપણે તો જો ગાઈસ મારા મમ્મીને છે ને જો ધોવાનું કામ પતી ગયું એટલે જો મેં લઈ લીધું આ બધું પાઇપ જ તે આખો પાણી પાવા ઝાડવાનું પાણી પાઈ દઈએ પહેલાં આપણે મીઠા લીમડાને પાવી તો કે છે ને તમને મેં કીધું પાણી પાવાની મને બહુ મજા આવે હવે ગમે એવું હોય
ઝાડવા હોય ધાબુ હોય ગમે પાણી પાવી જો આ સ્મેલ આવે ને એની તે કાંઈક અલગ જ મજા છે આ ભૂતડા જેવી જો તમને સ્મેલ તો હુંગાડીને કરાય છે કેમેરા બાજુ હુંગાડે જો પાપુબેન પાસે આવી જાય જોવા કઈ રીતે પાણી પાવે રેડી પાવે છે એમ જ પવાય મૂળિયા પાય કોઈ દી ન કોઈ દી પાણી પાવાનું તને પાણી પાવા તને થાવડતું આ છે કઈ ગાંડી છે અડધી આનું તમે મોઢું જોઈને ખાલી તમને એમ લાગતું હશે બહુ સારી ઈ જો ક્યાં પાણી પાવે ખબર આપણું જે ઝાડવાનું થયું હોય ત્યાં પાણી ખાડો કરે મૂળિયા ધોવાય ન જાય એવા કોઈ દી ખાડા ખામણા ભાર્યા છે કે જો તમને દેખાડું કેવા એને ખામણા કર્યા છે એવા ખામણા હોતા છે આમ પાણી પાવાનું હોય મૂળિયા પાણી અડવું જ ન પડે આ તો થળિયા પાય ધાર કરશે હું પાણી પાવા આવ્યો છું ને આ બધા જો આમ તો મને જોવા આવે પાણી પાવા મમ્મી જોવો તો રેડી પાણી પવાય છે ને હું તમે જોવા આવ્યા પાણી પાવું જો ગાઈસ આ બે જો ખરા તડકે પાણીપુરી લેવા જાય તમે બે મને ઓલી વખતે મને મૂકીને પાણીપુરી ખાઈ જો મને આ વખતે તમારે લોકો હારે ખાવાની ના ના 10 રૂપિયા નો ખાવાની તમારે ખાવાની હવે મને તમારે પાણીપુરી કહો તો તમે મને 10 રૂપિયા ખવડાવતા જ નથી સમજો ગાઈસ મને 10 રૂપિયા પર લઈ આવી નથી દેતી તો લઈ આવી કુર્તું લઈ આવી મારી વાત તો સાંભળ પેલા મારી લઈને દઈ જા પછી તું તારી લઈ આવજે મારી પછી તું લઈ આવજો બાબુ લઈ આવીશું તું લેતે જો મમ્મી તે છે ને આ બે ની હારે સામેલ છે મને ખવડાવતા નથી પાણીપુરી હા જો બે જાય લેવા ત્યાં બે નો જ ગાળિયો કરવાનો જો હું લે હાલો તમે દર વખતે મને મૂક્યા વગર પાણીપુરી ખાઈ જાવ છો ના ના કાંઈ નહીં તમે દર વખતે મૂકીને ખાઈ જાવ છો ઠંડુ પાણી પી ગયા આપો ને મને ઠંડુ પાણી પીવું છે ગાઈસ આ માણસ પણ શામિલ છે પાણીપુરી મિશનમાં પાણીપુરી મિશન ચાલુ હતો પણ હું સેના પર બેઠો હતો ને સાનો મને જોઈ ગયો દર વખતે અને કાલ બપોરે ગાઈસ કેવું છે ખબર છે આ મમ્મી ને પાપુ બેસીને હુતા હુતા સાના મોના પેંડા ખાતા અને મારું ધ્યાન જો ને મારું ધ્યાન ને બધા હળવળ હળવળ કેમ થાય જોયું તા બે પેંડા ખાઓ જો ને તો અંતર દીધા ફટાફટ મિશન હાલતા હોય આપણે ઘરમાં પાણી દો લાવો મિશન છે મિશન બેન હવે પાણીપુરી આવવાની એટલે જોજો બબાલ થવાની મજા આવશે જો આ છે મિશનમાં સામેલ છે પણ આજનો દિવસ થોડીક મારી સેવા કરે કેમ કે પાણીપુરી ન ખાઈ જાવ ને એટલે આ લાવો જો આપણે પાણીપુરી લઈ લીધી છે ચાલો મારી પાણીપુરી આજ તને મમ્મી કાંઈ દેવાનો શું નહીં ઓલી ગુડવાની આપણે ગાળીઓ કરવાનો છે આપો તેથી તમે એકલી ખાઈ જો મને એક આપો આવો પાણી ના ના તે ખાઈ ગઈ ગુડુ મને એક દે હા તમે ના ના તમે તે એકલા ખાઈ દે મને એક એક આપો હાલો ગુડુ લાય હા તમે આપો મેં તમારી ના ના તે આપો તમે એવી નહીં ગુડુ આમ તો હડેલી આપો છો હારી આપો ના ના હારી સમજો આવી આપે મોટી તો આપ બધી આપો બેનું લે એક લઈ ચાલ્યો આલ્યો જો કઈ રીતે પાણીપુરી ખાય તો આપો આપો આમ જો ગાઈસ ની પાણીપુરી તો ફટાફટ ખાવા માંડી છે જો ગુડુ બેન ને જો પાણીપુરી તો અમને રોવાનું આવી ગયું તું ગુડુ આમું જો અરે બાપ રે હમાણું નહીં તોય નાખી દીધું હવે તમે મેં આમું જાઓ હું નહીં દેખાડીશ હું ખાસી હું આમ દેખાડીશ આમ ગોલ ગપ્પે ચાલો અત્યારે પેલા આપણે પાણીપુરી ખાઈ લઈએ પછી કાંઈક કરશું આગળ પાણીપુરી હજુ અહીંયા ફટાફટ જવા માંડીશ હું ખાઈ લઉં ફટાફટ મારી પાસે આવશે તો મિત્રો અત્યારે તો છે કે હું ટાંકાઓ છે ને વિસુડ્યો હતો જો તમને દેખાડો કેટલા વર્ષોથી જો કે છે ને મને લાગે છે વિસુડ્યો નહીં હશે એટલો ડોળ કાઢ્યો છે ને કે વાત જ પૂછો આખો આમ જો કેટલો આમ જો અત્યારે જો કે ભરાઈ ગયો છે હું નાવા જોતો જ જાઉં એમાં જો એટલું ને બધું છે ને હું છે ને સવારનો વિચાર કરતો જ તો કે છે ને આપણે ટાંકો સાફ કરવી પણ મમ્મી એવા છે ને કે માને જ નહીં કે ના ના પાણી આવે ત્યારે કરશું અત્યારે જો કે છે ને આખો ભરાઈ ગયો જો આપણે પેલા સાફ કરી નાખ્યો હોત ને તો હવે સાફ કરવામાં એમાં છે ને જો પાણી તો જો કે છે ને કેટલા વાગ્યાના આવે છે ખબર છે 4 વાગ્યાના આવે છે પણ અમને ખબર ક્યારે પડી 5:30 વાળા તો હવે એ ટાંકો ભરાય છે મિત્રો હવે છે ને દિવાબત્તી કરવા જવાનો સમય થઈ ગયો છે અને આપણો વિડીયો વધુ લાંબો ન થાય એટલા માટે તો હવે આપણે આ વિડીયોના એન્ડ તરફ જઈશું તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા નવા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય.